નમસ્કાર, સ્વાગત છે ફરી એકવાર બેઠકના પોડકાસ્ટમાં વિશ્વભાઈનું. હવે કદાચ આજે જે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, આ પોડકાસ્ટ ત્યારે રિલીઝ થશે જ્યારે તમે અમેરિકાની ધરતી ઉપર હશો. ડેફિનેટલી કે ભારતનું ભવિષ્ય કેવું લાગે છે આગામી 5-7 વર્ષોમાં ભારત કઈ રીતના પરફોર્મ કરશે, સ્પેશિયલી ઉદ્યોગ જગતમાં બિઝનેસ કેવું હશે. એઆઈ આવી રહ્યું છે તો લોકોની ખરેખરમાં નોકરીઓ જશે કે કંઈક અલગ ચેન્જ આવશે, આવા બધા પ્રશ્નો છે મારા તો. શું ગર્ભ સંસ્કાર કેટલું જરૂરી છે, કઈ રીતના કામ કરે છે? કારણ કે આના નામે આજકાલ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ગર્ભ સંસ્કાર માટે. વોટ ઇઝ એકચ્યુઅલ ગર્ભ સંસ્કાર અને કેટલું ફાયદાકારક છે કે સી સેક્શન અને નોર્મલ ડિલિવરી, આ જે બે ઓપ્શન હોય છે. હવે માની લો કે બાળક સી સેક્શનમાં જન્મે છે, સિઝેરિયનથી બાળક આવે છે અને ભલે એ સમય આવે છે, તો શું એની કુંડલીથી આવનારા ગ્રહોની અસર બદલાઈ જતી હોય છે અને નોર્મલ ડિલિવરીથી આવનાર બાળકના ગ્રહોની અસર બદલાઈ જતી હોય છે? જીવચર્યા એટલે મૃત્યુ પહેલાં જે મૃત્યુ પછી થતી જે પ્રક્રિયા વખતે જે જમણવારને જે થતું હોય છે એ બધું પહેલાં કરાવી દેતા એમના જે જ્યારે જીવતા હોય એ સમય. આ કરાવવું કેટલું યોગ્ય છે ને અયોગ્ય છે? તમે જેવું કરશો તમે તેવું પામશો, કારણ કે નામ એક ઓળખાણ છે અને એના ડગલે ને પગલે એની તમામ ઉર્જા અનુભવાતી હોય છે. આ દિવાળીના સમય આસપાસ, ઓગસ્ટ સપ્ટેમ્બર આસપાસ બનવા જશે અને જે ભારતના માટે પોઝિટિવ સાબિત થશે. એક મોટું બેરિકેડ હટશે. ચલો સરસ, તમે હિન્ટમાં ઘણું બધું આપી, આપણી ઓડિયન્સ સમજદાર છે ડેફિનેટલી. ત્યારે ગર્ભ સંસ્કરણ ક્યાં સુધી છે અનુજભાઈ, કે કયા સમયે, કયા નક્ષત્રમાં, કેટલા વાગ્યા આસપાસ અને કયા ભાવો સાથે તમારે કન્સીવ કરવું, એટલા સુધીનું ગર્ભાધાન સંસ્કારના નિયમો છે. તો એ ગર્ભાધાન કન્સીવ થયા પછી 9 મહિનાની આખી એક અલગ જ જીવન છે, એક અલગ કહે ને કે એક પુનર્જન્મ છે. જ્યારે એમને શું વાંચવું, શું પહેરવું, શું વાપરવું, શું દેખવું, શું ગણવું, એ દરેકના નિયમો છે. નમસ્કાર, સ્વાગત છે ફરી એકવાર બેઠકના પોડકાસ્ટમાં વિશ્વભાઈનું. વિશ્વભાઈ કેમ છો? પહેલાં તો એકદમ આનંદ, પરમ આનંદ. હવે કદાચ આજે જે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, આ પોડકાસ્ટ ત્યારે રિલીઝ થશે જ્યારે તમે અમેરિકાની ધરતી ઉપર હશો. ડેફિનેટલી. અને બધું જ ગોઠવાઈ ગયું છે. હવે આપણે જે ગયા પોડકાસ્ટમાં ચર્ચા થઈ આખી, તમે વિગતવાર કીધું કે શું હતું ને એમને બોલાવ્યો છે, આમંત્રિત કર્યો છે અને હવે તમે જઈ રહ્યા છો. કેવું લાગે છે અત્યારે? કેવું એક ભારતીય, એક ગુજરાતી તરીકે, અને એમાં પણ એક આપણી શાસ્ત્રની વાતો લઈને જવું, અને કેવી ભાવના અત્યારે અનુભવી રહ્યા છો? ડેફિનેટલી એવું કહી શકાય કે ટ્રમ્પ ફેમિલીના ઉદ્ગારો હતા વોટ અ મિરેકલ, અને મારા માટેના હતા કે ઇટ્સ અ માઇલસ્ટોન. બસ એક જીવનની બહુ મોટી અવિસ્મરણીય ક્ષણને અનુભવવા જઈ રહ્યો છું. જે રીતના જ્યોતિષના ફળાદેશના પ્રભાવે ત્યાં કનેક્ટ થયા, જે રીતના કોર્ડિયલી ઇન્વાઇટ કર્યા, અને ફર્સ્ટ એઝ અ સિવિલિયન વ્હાઇટ વિઝા એમની પ્રેસિડેન્સી પછી, અને વ્હાઇટ હાઉસ વિઝિટ તો એક બહુ મોટી એક સિદ્ધિ છે. ઘણીવાર એવું થાય કે આવી કોઈ એચિવમેન્ટ આપણને મોટી મળે ને એટલે હવે થાય કે હવે શું કરશું, આનાથી નેક્સ્ટ શું? માઇલસ્ટોન એક અચીવ થઈ ગયો, નવો માઇલસ્ટોન સેટ કરેલો છે કે હજી અહીંયા જવું છે કે આવું કરવું છે? હું અનુજભાઈ જણાવું ને તો મારા જીવનની એક પરિભાષા મેં સરસ બાંધેલી છે. ચોક્કસપણે ક્યારે પરિશ્રમ ને ઉદ્યમની અંદર તો કાચા ન જ પડું, પરંતુ જીવનના લક્ષ્ય કરતાં ગો વિથ ધ ફ્લો, એટલે જ્ઞાતાને દ્રષ્ટાભાવ કેળવીને જીવન જીવવાની શરૂઆત કરવી અને જીવન જીવવું, આવું એક સૂત્ર અપનાયેલું છે અને બહુ આનંદ છે એનાથી. આજે આપણે છે ને પોડકાસ્ટમાં જ્યોતિષ વિષયની જ વાત કરવાના છીએ. ડિટેલમાં બીજી ઘણી ચર્ચાઓ, લોકોના પ્રશ્નો, તો આપણે જેમ પોડકાસ્ટ થાય ને એમ નવા પ્રશ્નો આવી રહ્યા છે. પણ એક પ્રશ્ન હમણાં મારા ધ્યાનમાં એક કોમેન્ટમાં આવ્યો, હમણાં નજીકના સમયમાં જ કોઈ કોમેન્ટ કરી છે કે વિશ્વભાઈએ પણ એક ટેટુ બનાવેલું છે. યસ, હા, મેં અહીંયા કરવાનો ટેટુ બનાવ્યું છે. એટલે કીધું કે ટેટુ બનાવવાના મતલબ શું હોય છે? અને લોકો આજકાલ ટેટુ બહુ બનાવે છે. મારી પણ ઈચ્છા છે એક ટેટુ બનાવડાવવું છે. તો ટેટુ એમને એમ કંઈક ગમે છે અને કંઈક નામ છે એવું બનાવવું જોઈએ કે એના પાછળ બીજો કંઈક તમે ફોર્મ્યુલા યુઝ કરો, શાસ્ત્રો સંગત કે કોઈક એવા વિચારો, તો એ ઇફેક્ટિવલી કામ કરતા હોય છે? દેખો, આના માટે કરીને જ્યોતિષશાસ્ત્ર સાથે જ્યારે આને સંગત કરીએ ત્યારે ચોક્કસપણે આ એક ચિહ્ન છે, એક લક્ષણ છે. એટલે એવું નથી કે ટેટુ કરાવવું ન કરાવવું શરીર માટે લાભદાયક હાનિદાયક, એ એક
અલગ સબ્જેક્ટ છે, પણ જ્યારે આપણે આને જ્યોતિષ સાથે સાંકળીને વિચારીએ ને ત્યારે એક આ ચિહ્ન સ્વરૂપે ભાગ ભજવે છે. અને કોઈ પણ ચિહ્ન જે આપની સામે હોય કે આપ એને આપણા શરીર ઉપર આકૃતિત કરો તો એ ડેફિનેટલી તમારા રોજિંદા જીવન ઉપર અસરકારક થતું જ હોય છે. ખાલી એની અંદર 2 મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રખાતા હોય છે કે ટેટૂની અંદર થાય ત્યાં સુધી કોઈ બી અક્ષર કે વર્ણ કે આલ્ફાબેટ્સ વગેરે ન લેવા, જે જ્ઞાનની આશાતના સ્વરૂપ બનતા હોય છે. અને બીજું, જે પણ ચિહ્ન લઈએ એ સૌમ્ય લેવું અને સાન્વર્થક મીન્સ જેનો કંઈક અર્થ નીકળતો હોય. જે અમુક લોકો ક્રૂર ટેટુ બનાવતા હોય છે કે જે થોડા ફેન્સી દેખાય, પરંતુ એ જીવનના રોજિંદા જીવન ઉપર એને દેખવાથી કે એના ફળથી અશુભ ઉર્જાઓ મળતી હોય છે. જેવી રીતે કે મેં બનાવ્યું છે, એ મેં કર્માનું સિમ્બોલ બનાવ્યું છે કે એક જરા આજ ખોલીને બતાવો. હું આપને જણાવું ચોક્કસ. એ આ કર્માનું સિમ્બોલ છે. જી, આ દેખશો આ કર્માનું સિમ્બોલ છે. એટલે મીન્સ આ જે કર્મ તમે જેવું કરશો તમે તેવું પામશો. એટલે તમે દેખશો ને એની અંદર 2 ત્રિકોણ છે, પણ બંને એકબીજા સાથે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે, ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આ એક કર્મના સિદ્ધાંતને બતાવતું છે. ઘણા બધા એવા બી સરસ ટેટૂઝ આવતા હોય છે કે જે એવી રીતની આકૃતિ હોય છે કે જે દેવી સ્વરૂપની કે શુભ ઉર્જાને પ્રદર્શિત કરતી હોય. તો એવા ટેટુ ચોક્કસપણે બનાવવા જોઈએ. ટેટુ બનાવવાની પણ જગ્યાઓ હોય છે. એવી જગ્યા બનાવવા જોઈએ કે જ્યાં તમે પોતે દેખીને આનંદ પામો અને બીજો પણ કોઈ વ્યક્તિ દેખી શકે. અમુક લોકો એટલા બીભત્સ ટેટુ બનાવતા હોય છે કે જે ક્યારે પણ વર્ણન નથી હોતા. ટેટુ માટેની પણ સ્પેસિફિક જગ્યાઓ આપણે વિચારી શકાય કે જે તમે ડેલી દેખી શકો, અથવા તો કોઈ દેખે તો એને 4 વસ્તુ જાણવા મળે. એવી જગ્યાએ જો ટેટુ બનાવવામાં આવે, એમાં પ્રયત્ન એવો કરો કે ષટકોણ વગેરે ન લેવા, ક્રૂર અથવા તો કોઈ એવા ફેસ વગેરે ન લેવા, આલ્ફાબેટ્સ વગેરે ન લેવા, એવા નિયમો ધ્યાનમાં રાખી શકાય. બાકી આ ચિહ્ન સ્વરૂપે તો આ ડેફિનેટલી લાભદાયક જ છે. અચ્છા, હવે મારો પ્રશ્ન એવો છે, કયા 5 એવા ટેટુ છે કદાચ આપણી ઓડિયન્સ જોવે છે અને એને બનાવવા છે, ખાલી જસ્ટ 5 કે આ તો શુભ જ ફળ આવે, કોઈ પણ બનાવે, અને કઈ જગ્યાએ બનાવવો જોઈએ, એવા કોઈ 5 ટેટુ કે જે લોકો બનાવી શકે? એક તો આ જે મેં બનાવ્યું છે એ જ કર્મનું જે સિમ્બોલ છે એ બનાવી શકાય. અને સેકન્ડ પોઈન્ટ કે જે આપણી સંજીવની કહેવાય. સંજીવની એટલે મીન્સ જે તમે ઘણીવાર દેખ્યું હશે કે જે ઘણીવાર ડૉક્ટર્સ જે હોય એમની ગાડીની પાછળ પણ તમે સિમ્બોલ દેખતા હોય છે કે જેને આપણે સંજીવની રૂપે અથવા તો બોન મેરો રૂપે અથવા તો મુખ્ય નાડી રૂપે કહીએ, એનું એક ટેટુ એ બનાવી શકાતું હોય છે. 3rd નંબર ઉપર જે ટેટુ સૂર્ય, ચંદ્ર વગેરે જે પ્રભાવક ગ્રહો છે અથવા તો પ્રભાવક ચિહ્નો છે એનું પણ ટેટુ બનાવી શકાતું હોય છે. 4th પોઈન્ટ ઉપર લઈએ તો વિચારણીય છે કે એવા ટેટૂઝની અંદર સ્વસ્તિક બનાવી શકે? સ્વસ્તિક, હા ડેફિનેટલી સ્વસ્તિક છે, નંદાવર્ત છે એ બનાવી શકાય. કુંભ કે કળશ જેવું છે એવું પણ ટેટુ બનાવી શકાતું હોય છે. અને 4th પોઈન્ટ ઉપર એમ છે કે જે એકબીજાને સાંકળાતું જે સંવર્ત વગેરે કહેવાય એનું પણ ટેટુ બનાવી શકાતું હોય છે. ઘણા બધા પોતાના માતા પિતાનું કે ગુરુનું કે ભાઈનું પણ ફેસ વગેરે બનાવતા હોય છે. એ એક અંશે વિચારણીય છે, બાકી એ આશાતનાનું ધોરણ બની જાય. પરંતુ જે શુભ ચિહ્નો છે, જે સારા મંગલરૂપ ચિહ્નો છે, જે તમે તમારા ઘરની અંદર જેમ અષ્ટમંગલ રાખો છો, સ્વપ્ન વગેરે રાખો છો, રાઈટ, એ જ વસ્તુને તમે તમારા ચિહ્ન રૂપે લઈ શકો છો. જે હાથ ઉપર, ડાબા હાથ ઉપર વગેરે લઈ શકાય. રિંગ વગેરે જે છે એનું પણ ટેટુ લઈ શકાતું છે. એમાં લોકો સાપ લેતા હોય છે, પણ એ સાપ ન લેવાય, જે સાપની રિંગ્સ, પણ નોર્મલ બીજી રિંગ્સ વગેરેનું પણ ટેટુ લઈ શકાય છે. હાથમાં લઈ શકાય, અહીંયા આ કોર્નર ઉપર લઈ શકાય છે. સ્પેસિફિક હાથ ઉપર લેવાનું વધુ પ્રિફર કરવું. ગળું છે, કાન છે, છાતી છે, એ બધી વસ્તુ માટે પ્રેફરન્સ નથી હોતું. અને સેકન્ડ પોઈન્ટ લેવું હોય તો પગ ઉપર એ વસ્તુ વિચારી શકાય છે, જે ઘૂંટણથી નીચેના ભાગ છે એની અંદર તમે ટેટુ કરો. પોતાના મોન્યુમેન્ટ્સ હોય, સ્પોર્ટ્સ હોય, એનું ટેટુ કરો. એક યાદગારી માટે છે. બાકી શુભ ચિહ્ન રૂપે આજે મેં બતાવ્યા એ બધા મંગલ ચિહ્નો કરી શકાય છે. અચ્છા, હવે આ ટેટુની વાત ચાલે છે ને, તો ઘણા લોકો ઓમનો સિમ્બોલ બનાવતા હોય છે. એ એક પ્રકારનો આલ્ફાબેટ થઈ ગયો. અચ્છા, એટલે ન બનાવવો. એ ડેફિનેટલી એ જ્ઞાનની આશાતના છે, એ ઓમકારની આશાતના છે. આપ જ્યાં જશો, વોશરૂમમાં હશો કે પછી કોઈ પણ એવી ક્રિયા પ્રક્રિયામાં હશો, ભોજન કરતા હશો, ત્યારે એ ઓમકાર એ આપણા શરીર સાથે સંકળાયેલું છે, તો એ વસ્તુ અશુભતાને બતાવશે. ઘણીવાર નથી કહેતું કે અમુક યંત્રો કે અમુક સારી વસ્તુઓ કે અમુક ગુરુદેવના ફોટાઓ વગેરે પણ વોલેટમાં નથી રખાતા, કારણ કે આપણે એને નાભીથી નીચેના સ્થાન ઉપર મૂકતા હોઈએ છીએ, અશુભ જગ્યાએ લઈ જતા હોઈએ છીએ. તો એ બધાના કારણે કરીને જેમ એની આશત ના થાય તેમ ઓમકાર છે કે કોઈ એવા શુભ રિસ્પેક્ટિવ વ્યક્તિના ટેટૂસ છે, તો એ ડેફિનેટલી નુકસાનદાયક થતા હોય છે. અચ્છા, હવે આજે વાત કરવી છે
બીજા અન્ય વિષયોની પણ. ઘણા બધા પ્રશ્નો છે, એટલે હવે મને થોડોક અત્યારે હું પણ પોતે કન્ફ્યુઝ છું કે કેવા પ્રશ્નોથી શરૂઆત કરીએ. પણ શરૂઆત છે ને એક બેઝિક કરવી છે, પ્રાથમિક ધોરણથી. એટલે પહેલું એ છે કે નક્ષત્રો હોય છે અને એ દરેક નક્ષત્રના ચરણ હોય છે. એક નક્ષત્રના 4 ચરણ હોય છે અને દરેક ચરણનો એક સ્વર હોય છે. જો હું થોડું શીખી ગયો છું હવે. ડેફિનેટલી. એટલે એ સ્વર પ્રમાણે નામ પાડવું કેટલું જરૂરી છે, કારણ કે હવે જનરલી બધા લોકો આ નથી કરતા હોતા. આ કેટલું જરૂરી છે અને કેટલું જરૂરી નથી. આ વસ્તુને થોડું વિસ્તારથી સમજીએ. એટલે કેવું હોય કે જ્યારે કોઈ પણ જાતકનો જન્મ થયો હોય ત્યારે એની એક જન્મ કુંડલી અને જન્મ રાશિ બને, અને જન્મ રાશિ સાથે જ એનું જન્મ નક્ષત્ર અને જન્મ ચરણ પણ બનતું હોય છે. હવે નિયમ અને સિદ્ધાંત એવો છે કે જ્યારે વ્યક્તિનો જન્મ થયો હોય ત્યારે એની જે જન્મ રાશિ હોય, એનું જે જન્મ નક્ષત્ર હોય અને એનું જે ચરણ હોય, એની ઉપરથી જ નામ પડાતું હોય છે. ઉદાહરણ તરીકે કે મારી રાશિ વૃષભ છે, મારું નક્ષત્ર રોહિણી છે ને રોહિણીનું મારું 3જું ચરણ છે. તો રોહિણીના એક નક્ષત્રના ટોટલ 4 ચરણ છે. તેના ચારેયના અક્ષર છે ઓ, વા, વી, વુ. તો 3જું ચરણ છે વી. તો રસ્વઈ કે દીર્ઘવી એ બંનેને વાપરીને તમે નામ પાડી શકો છો. એક પહેલો સિદ્ધાંત થયો. બીજો સિદ્ધાંત એમ છે કે નક્ષત્ર ચરણ ઉપર ન જતા ખાલી રાશિ ઉપરથી, કે જેવી રીતે કે મારી રાશિ વૃષભ છે, તેમાં બ, વ, ઉ 3 અક્ષર આવ્યા. હવે ચરણ પ્રમાણે જઈશું તો એ ખાલી વી જ આવશે, પરંતુ રાશિ પ્રમાણે જઈશું તો બ, વ અને ઉ ત્રણેય આપણા માટે ઓપન છે, તો એની ઉપરથી પણ નામ પડી શકતું હોય છે. અને ત્રીજો પોઈન્ટ એમ છે કે જ્યારે વ્યક્તિ ગર્ભમાં હોય ત્યારે એમની માતાને કોઈ એવું સ્વપ્ન આવ્યું હોય, એવો કોઈ અણસાર કે સંકેત હોય, અથવા તો કોઈ બાધા કે કોઈ એના કારણે પુત્ર રત્ન પુત્રી રત્નનો જન્મ થયો હોય, તો પછી એ સંકેતને આધારીને નામ પડાતું હોય છે. 3 સિદ્ધાંત છે. હાલ જે લોકો કોઈ પણ અર્થ વગરના અને ખાલી રાઇમિંગ બેસાડીને જે નામ પાડે છે એ ડેફિનેટલી એમના માટે પણ અશુભ છે અને વ્યક્તિના જીવન ઉપર પણ એ નામની અશુભ અસર પડે છે. કારણ કે નામ એક ઓળખાણ છે અને એના ડગલે ને પગલે એની તમામ ઉર્જા અનુભવાતી હોય છે. અચ્છા, હવે એક બહુ જ મજાનો વિષય, આપણે ભૂતકાળના જે પોડકાસ્ટ કર્યા એની અંદર થોડી ઘણી એની વાતો કરી, આજે વિસ્તારથી એની વાત કરવી છે. મુંડન શાસ્ત્ર. યસ, ઇન્ટરેસ્ટિંગ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ. લગભગ ઢગલાબંધ પ્રશ્નો એના આવેલા છે કે કઈ રીતના કંઈક વસ્તુનું પ્રિડિક્શન લગાવી શકાય. ઘણી બધી વસ્તુઓ છે. આપણે ભારતમાં છીએ તો ઘણા લોકોના પ્રશ્નો છે કે ભારતના આગામી વર્ષો કેવા હશે, ઉદ્યોગ જગતમાં ભારત કેવું કરશે, ટેકનોલોજીના વિષયમાં ભારત કેવું કરશે, રાજકારણ ક્ષેત્ર કેવું રહેશે, સરકાર બદલાશે નહીં બદલાય, નેતાઓમાં કેવા પરિવર્તન આવશે. આવા ઘણા બધા પ્રશ્નો. એટલે એક વિષય ઉપર આજે વાત કરી છે. એટલે મુંડન શાસ્ત્રનું કદાચ ડિટેલમાં વાત થઈ શકે આજે તો મજા આવશે. ચોક્કસપણે મુંડન શાસ્ત્ર જ્યોતિષના અષ્ટાંગનું એક અભિન્ન અંગ છે અને એના દ્વારા ભારતભરના અને વૈશ્વિક જગતના તમામ પ્રકારના ફળાદેશોને, તમામ પ્રકારના આવનારા ઇન્સિડન્ટ્સને આપણે બિફોર પ્રિડિક્ટ કરી શકીએ છીએ અને બહુ પ્રિસાઇઝલી પ્રિડિક્ટ કરી શકીએ છીએ. અને આપણે જે મુજબ વાત કરી, આપણે તમામ પોઈન્ટ્સને આજે કવર કરીશું કે ઇકોનોમિકલ કેવું છે, કે સ્પિરિચ્યુઅલ કેવું છે, કે સાથે સાથે હેલ્થ વાઇઝ કેવું છે, કોઈ હોનારતો છે કે નહીં, કે પછી પોલિટિકલ કેવું છે વગેરે. તો એ ઘણી બધી ચર્ચાઓ આજે મુંડન શાસ્ત્રને કવર કરીને આપણે આની અંદર કરીશું. મુંડન શાસ્ત્ર સ્પેસિફિક આમ દેખવા જઈએ ને તો જેટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલું ગૂઢ પણ છે, એટલું ગુપ્ત પણ છે. એટલે આપ મને જણાવો કઈ રીતના આપણે આને. મારે જાણવું એ છે કઈ રીતના પહેલાં તો આનું પ્રિડિક્શન લગાવવામાં આવે છે. સ્પેશિયલી મારે તો અમુક વિષયોમાં મને તો સીધો રસ છે, જે લોકોને પણ રસ છે, કે ભારતનું ભવિષ્ય કેવું લાગે છે આગામી 5-7 વર્ષોમાં ભારત કઈ રીતના પરફોર્મ કરશે, સ્પેશિયલી ઉદ્યોગ જગતમાં બિઝનેસ કેવું હશે, એઆઈ આવી રહ્યું છે તો લોકોની ખરેખરમાં નોકરીઓ જશે કે કંઈક અલગ ચેન્જ આવશે. આવા બધા પ્રશ્નો છે મારા. રાઈટ. દેખો, હવે એને આપણે જ્યારે જ્યોતિષ સાથે કનેક્ટ કરીને એક ફોરકાસ્ટ ઉપર જઈએ તો જ્યારે ભારત આઝાદ થયું, રાઈટ, તો એ સમયની જે મધ્યરાત્રિની જે કુંડલી બની એ ભારતની કુંડલી બની ગઈ. બરાબર છે. હવે એ સમયે જે ભારતની કુંડલી બની એના આધારે ભારતના તમામ ભવિષ્યોના ફળાદેશ થતા હોય છે. તો હાલ પણ એ જ કુંડલી વિદ્યમાન છે, ગ્રહો દશા પરિવર્તિત થાય છે અને અલગ અલગ ફળ આપે છે. હાલ જ દેખ્યું હશે તો 29 માર્ચે ઘણા વર્ષો બાદ શનિવારી અમાવસ્યા આવી અને 6 ગ્રહો એક રાશિમાં આવ્યા અને રાશિ પરિવર્તન થઈ શનિ વગેરેની એક રેરેસ્ટ ઓફ ધ રેર મુમેન્ટ ઘણા સમય બાદ બની. તો આ બધી જે વસ્તુઓની ઘટના બની એ ભારત સાથે અને વૈશ્વિક જગત સાથે તરત
અને બહુ જ ઉમદા ફળ આપનાર બનતી હોય છે. હવે એના પ્રિડિક્શન જેમ આપણે કીધું એ પ્રમાણે ઔદ્યોગિક દેખીએ કે ઇકોનોમી પ્રમાણે ભારતનું ભવિષ્ય કેવું છે, તેના માટે હું 3 પોઈન્ટ ડેફિનેટલી કહીશ કે અને જે અમે ચોક્કસપણે પ્રિડિક્ટ બી કર્યા છે અને એ ભારતને એ સક્ષમ થતાં દેખાશે જ. પહેલો પોઈન્ટ જે કહી શકાય કે આ 2025 અને 26 એ ભારતની ખેતીવાડી માટે બહુ એક ક્રિટિકલ અને ભારે વર્ષ કહી શકાય. એટલે અતિવર્ષા કે અનવર્ષા દ્વારા ખેતીવાડીને નુકસાન થવાના યોગો બને 2025 અને 26. જે વસ્તુને અમે આ પ્રિડિક્ટ કર્યાને થોડો સમય થયો હશે અને એના પછી જ આપણે દેખ્યું હશે કે ઘણી બધી ગ્રીન લંગ્સ, ઘણા બધા ફોરેસ્ટ કે ઘણી બધી જગ્યાએ સ્વાભાવિક આગ લાગવાના કે પછી કોઈ પણ જાતની ખેતીવાડીને નુકસાન થવાના કે કોઈ બી જાતના એવા લોસ પાસ થવાના યોગો બન્યા છે. અને એ વસ્તુ હજી ટિલ 2025-26 સુધી રનિંગ રહેશે કે જે એની ઇકોનોમી ઉપર, ઇવન મોંઘવારી, ઇન્ફ્લેશન ઉપર પણ અસર કરશે. સેકન્ડ પોઈન્ટ જે ઔદ્યોગિક જગતમાં કહી શકાય એ આ જે માર્કેટ છે એ 2026 એની અંદર ડિજિટલ વસ્તુને બહુ પ્રમોશન મળશે. એટલે કે ચાહે એ એઆઈ હોય કે ઇવન ડિજિટલ કરન્સી હોય, હું બહુ સભાન અવસ્થામાં જણાવું છું, ચાહે ડિજિટલ કરન્સી કેમ ન હોય, લાઈક ક્રિપ્ટો આવી ગઈ કે કોઈ પણ ડિજિટલ કરન્સીને પણ પ્રમોટ થવાનો એક મોકો મળશે. ઇવન ડિજિટલ જેટલી પણ પ્લેટફોર્મ્સ છે, ચાહે આઈટી સેક્ટરના છે કે એઆઈના છે, એ બધાને પણ 2026 ફેબ્રુઆરી 2026થી એક અલગ જ મુકામ મળશે. ટેકનિકલી રાહુ, પ્લુટો વગેરેના પરિભ્રમણ છે, પણ હું સીધું આપને એનો ફળાદેશ જ જણાવી દઉં છું કે એ ડેફિનેટલી અસર કરશે. એટલે ઉદાહરણ તરીકે તમને જણાવું તો એ વસ્તુ જ્યારે આર્ટિફિશિયલ વેવ પર ગણીએ તો એ રિયલ કરતાં સીવીડી ડાયમંડને વધુ પ્રમોટ કરે. આપ સમજ્યા? એ રિયલ કરન્સી કરતાં ડિજિટલ કરન્સીને વધુ પ્રમોટ કરે. એ મેન્યુઅલ કરતાં એ ઇન્ટેલેક્ચ્યુઅલ અને રોબોટિક વસ્તુને વધુ પ્રમોટ કરે. આ વસ્તુ ફેબ્રુઆરી 2026 પછી દેખવા મળશે. અને ઓર પ્રિસાઇઝ જઈએ આપણે તો રિયલ એસ્ટેટ માર્કેટ માટે થોડું બબલ બસ્ટ કહી શકાય, સાથે સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે થોડું બબલ બસ્ટ કહી શકાય. અને પોઝિટિવ મેટલ લાઇન છે, ફાર્મા લાઇન છે, એ બધા માટે આ બહુ પોઝિટિવ સેક્ટર પણ સાબિત થશે, એ બી ચોક્કસ વાત છે. અને ત્રીજો પોઈન્ટ જે ઔદ્યોગિક જગતમાં ગણીએ એ ઔદ્યોગિક જગતમાં એમ છે કે એક બહુ કડવું સત્ય છે, પણ આવનારા જે 5 વર્ષ છે ને આમ ચોક્કસપણે ભારત માટે બહુ સારા છે, એક વિશ્વગુરુની દોટ ઉપર છે. પરંતુ ગરીબ વધુ ગરીબ થશે અને અમીર વધુ અમીર થશે, આ એવો સમય છે. એટલે પીસાશે મધ્યમ વર્ગવાળો. પરંતુ જે રીતનું સ્ટ્રક્ચર ગોઠવાશે અને બનશે એ ઔદ્યોગિક જગત માટે થોડું ભીંસરૂપ સાબિત થશે જ થશે. અચ્છા, હવે તમે રિયલ એસ્ટેટમાં બબલ બસ્ટ આવશે એવું કીધું. અત્યારે એવું જોવા મળે છે કે સારા એવા બિલ્ડરો અમદાવાદના કે ગુજરાતના એ લોકો એવું કહે છે કે રિયલ એસ્ટેટ માર્કેટ બહુ હજી ઉપર જશે, હજી આમાં ઇન્વેસ્ટ કરો, હજી આગળ આવશે. તો બબલ બસ્ટનો મતલબ મારે સમજવો છે ક્લિયરલી, કારણ કે મેં આવું પણ હું સાંભળી રહ્યો છું એક તરફથી. ચોક્કસપણે. હવે આમાં કેવું છે, 2 પર્સપેક્ટિવ્સ છે. એક હોય છે કાચી જમીન, લેન્ડ, અને એક હોય છે કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ. તો જે બબલ બસ્ટનો મિનિંગ છે એ દ્વ્યર્થી છે. કઈ રીતને હું આપને સમજાવું? એક કે જે આવનારું માર્કેટ છે, આવનારું ફ્યુચર છે, એ સ્પેસિફિકલી જે કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ છે એના માટે ફિઝિબલ ને વાયેબલ નહીં બને. કાચી જમીન ડેફિનેટલી વધવાની જ છે અને વધશે જ, પણ એના માટે પણ આ 2025-26 થોડું ક્રિટિકલ ખરી, પણ અલ્ટિમેટ એ કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ માટે એ વધુ એક ક્રંચવાળો પીરિયડ કહી શકાય. ઓકે, અચ્છા, હવે આપણે શરૂઆત કરીને તમે કીધું કે મુંડન શાસ્ત્ર અષ્ટાંગના અંગોમાંનો ડેફિનેટલી એક ભાગ છે. હવે છે ને અષ્ટાંગના અંગ ઉપર આપણે કોઈ વખત વાત થઈ નથી. મારી ઈચ્છા એ છે કે આજે કદાચ એના ઉપર થોડી વાત થાય. ચોક્કસપણે. હું તો કહું આ એક અંગ એટલું ઊંડાણવાળું છે ને કે સમુદ્રમાંથી એક લોટો કાઢવા જેવી વાત છે. આ સમજો આજે આ મુંડન શાસ્ત્ર માટે આપણે ઔદ્યોગિક દેખ્યું ને, એવી જ રીતના હું જણાવું ને તો જો માર્કેટ વાઇઝ દેખીએ તો એટલું ચોક્કસ છે કે આ એપ્રિલ 2025 મીન્સ આપણે જ્યારે શૂટ કરીએ છીએ આ રિસન્ટ કમિંગ મંથમાં, ત્યાંથી લઈને આવનારા 1.5-2 વર્ષ બી કોમોડિટી માર્કેટ જે છે એ બૂમ થઈ જશે. એટલે એમાં બી સ્પેસિફિક આપને કહું, દેખો અગેન ડિસ્ક્લેમર કે આ કોઈ સટ્ટાને કે કોઈ બેટિંગને પ્રમોટ કરવાનો પ્રશ્ન નથી. આ જ્ઞાનની પરિભાષાને એક આપની સામે રજૂ કરવાની એક વાત છે કે જે કોમોડિટી માર્કેટ કહી શકાય કે સોનું છે, ચાંદી છે, કોપર છે, એ બધામાં
સખત ગ્રોથ દેખવા મળશે. જે લોકો કહે છે ને 55,000 ગોલ થઈ જશે, બધી વાત ખોટી છે. સોનું, ચાંદી, કોપર બ્લાસ્ટ થઈ જશે. સ્પેસિફિક ક્રૂડ અને ગેસની અંદર ઘટાડો દેખવા મળશે, પણ બાકીનું કોમોડિટી અપ જશે. દેખો ઠીક છે, માર્કેટ છે, ફ્લક્ચ્યુએશન આવે, થોડું અપ જાય, ડાઉન જાય, એનાથી પ્રિડિક્ટ અલ્ટિમેટ બહુ મોટો ગ્રોથ છે. અને ઇન્ડેક્સ કે જે નિફ્ટી, બેંક નિફ્ટી કે લાઈક ઇન્ડેક્સ કહી શકાય, એ વીક દેખવા મળશે આવનારા 1.5-2 વર્ષની અંદર. દેખો આગળ પણ આપણે કદાચ પહેલાં કે બીજા પોડકાસ્ટમાં વાત કરી હતી કે બહાર સે ઢોલ અંદર સે પોલમ પોલ જેવું છે, બરાબર છે ને. આ બહુ ગુડ વાક્ય છે જે સમજી શકે. જીડીપી વધતી દેખાશે, પર કેપિટા વધતો દેખાશે, પરંતુ જ્યારે ઇન્ટરનલ આપણે ઝાંકશું તો ઇકોનોમી વાઇઝ ઇન્ડેક્સ કોમોડિટીનું આ જ છે. અગેન હજી ડેપ્થમાં જઈને વાત કરીએ, સ્પિરિચ્યુઅલ ધર્મના નામે બંટવારાઓ આવનારા સમયમાં વધશે. અને કહે ને કે એક ચક્રી શાસન આવવાની સાથે સાથે ઘણી બધી વખત ડિક્ટેટરશિપ જેવો પણ ભાસ આવતો દેખાશે. અને જે પ્રમાણે ભારતના ભવિષ્યના યોગો છે એ પ્રમાણે 2027 આસપાસ સત્તા પરિવર્તન કે સત્તા પલટના પણ યોગો બની રહ્યા છે. એટલે અલ્ટિમેટ ભારતનું ભવિષ્ય બહુ સરસ છે, કંઈ તકલીફ નથી થવાની આવનારા સમયની અંદર પણ. પણ આ બધા પરિવર્તનો છે, એ પરિવર્તનો ભારતના પ્રત્યેક રહેવાસીને, પ્રત્યેક નાગરિકને નાના મોટા અંશે લાગવાના જ છે. અને એ જ મુંડન શાસ્ત્ર છે. ઉદાહરણ તરીકે દેખીએ ને કે સમજો શનિ ગુરુની જ્યારે મકર રાશિમાં યુતિ થાય ને ત્યારે કાયમ પેન્ડેમિક આવે જ આવે. આજથી 30 વર્ષ પહેલાં દેખો, એનાથી 30 વર્ષ પહેલાં ફિક્સ છે. જ્યારે પણ આવે ને જ્યારે આ કોરોનાનું સેકન્ડ વેવ આવશે ને એવું અમે પ્રિડિક્ટ કરેલું. આજે પણ એ ગુજરાત સમાચારના પેપર્સમાં મળશે આપને કે એ વસ્તુ અમે કીધી કે આનું સેકન્ડ વેવ આવશે. કારણ કે જે પ્રમાણે ગ્રહોના યોગો હતા એ પ્રમાણે આપ હોનારત પણ પ્રિડિક્ટ કરી શકો છો. રશિયા યુક્રેન યુદ્ધ લાંબુ ચાલશે, વિચ વી હેવ પ્રિડિક્ટેડ. આ વસ્તુ કેવું છે કે એ થોડી સેન્સિટિવ છે, એટલે આપણે એને કહી ન શકીએ. બાકી પેન્ડેમિક છે, વોર છે કે સુનામી છે કે ભૂકંપ છે, આ બધી વસ્તુ કહી શકાતી હોય છે, પરંતુ એ વસ્તુની ક્યારે આપણે ચર્ચા નથી કરતા હોતા. પણ એટલું ચોક્કસ કે વર્લ્ડ વોર નથી થવાનું, થશે તો ભારતને નુકસાન નથી થવાનું. જે લોકોના મનમાં બહુ પ્રશ્ન સતાવતા હોય, હું બી ક્યાંક જોઉં તો લોકો પૂછે કે વર્લ્ડ વોર જેવું લાગતું તો નથી ને. મેં પણ પૂછેલું છે આપે હા, પણ એ નિશ્ચિતપણે ભારતને એના સાથે કંઈ લાંબી તકલીફ નહીં પડે. ભારત એક ન્યુટ્રલ ભૂમિકા અને એક ડોમિનન્ટ ભૂમિકા ભજવશે. ઓકે, અચ્છા, પણ લાગે છે કે ભારતની અંદર જે રીતના તમે કીધું 2027માં કદાચ સત્તા પરિવર્તન થોડા ઘણા જોવા મળી શકે, તો એને લઈને એવું લાગે છે કે એ પછી કદાચ ભારતનો એક દોર આખો બદલાઈ જશે કે? ચોક્કસપણે આપની વાત સાચી છે. જ્યારે બી એ દેખો યથા રાજા તથા પ્રજા, જેમ જેમ રાજાના ફેસ પરિવર્તિત થશે, સીટ તો એક જ છે, પણ એમ પ્રજાને નવા બધા ગતિવિધિઓ, ધારાધોરણો દેખવા મળશે. ભારતનું ભવિષ્ય અલ્ટિમેટ તો બહુ બ્રાઇટ જ છે, બહુ પાવરફુલ જ છે. હાલ તો મોદી સાહેબનું શાસન છે એટલે અખંડ અવિરત છે, એ જ ચાલવું જોઈએ. પરંતુ સમય છે અને પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે જ્યારે ત્યારે ક્યારેક સત્તાના પરિવર્તન થાય છતાં પણ આવશે એવું જ મુખોટું કે જે ભારતના ભવિષ્યને ઓર વિકાસના દોર ઉપર લઈ જાય. ભારતના મહાસત્તા બનવાના મેં જે પ્રશ્ન કીધો ને, જે વાત કીધી ને આપને કે વિશ્વગુરુ સોને કી ચીડિયા, દોટ એની છે, પણ હજી 10 વર્ષ લાગશે એ ભૂમિકા સુધી પહોંચતા. ચોક્કસપણે, પણ 10 વર્ષ પછી એક એની પોતાની ઇન્ડિપેન્ડન્ટ એક પ્લેટફોર્મની ભૂમિકા હશે જ હશે, એ બી ચોક્કસ વાત છે. અચ્છા, હવે મારે છે ને પેલું આપણે ઘણા બધા વિષયો છે, તો મુંડન શાસ્ત્રમાં લોકોને રસ વધારે છે, એટલે મુંડન શાસ્ત્રનો છેલ્લો સવાલ કોમેન્ટમાં બહુ પૂછાયેલો છે. રાઈટ. એટલે આમાં આપણે કોઈ જાતનું સટ્ટાકીય નહીં, પણ શું લાગે છે આ વખતનું આઈપીએલ જીતી કોણ જશે? મેં પોતે પણ હજી બાબતનું સ્ટડી કર્યું નથી, પણ ચોક્કસપણે એ વસ્તુ દેખવા દ્વારા એનો પણ અંદાજો આવી શકે છે કે આઈપીએલ કોણ જીતશે. ઇવન સિંગલ મેચ કોણ જીતશે, કોણ હારશે, બધું જાણી શકાય છે. પરંતુ એ વસ્તુ આપણે ન કહીએ તો વધારે લાભદાયક છે, કારણ કે આપણે આગળ આરસીબીનું કીધું હતું તો મારી ઉપર ઘણા બધા લોકો દુબઈથી અને ક્યાંથી કેનેડાથી લોકો કનેક્ટ થયા અને અમને કે ડેલી ટુ ડેલી કોણ ટોસ જીતશે ને કોણ મેચ જીતશે બધું જણાવો ને ભાઈ. મેં તો ભાઈ અમારો એ સબ્જેક્ટ નથી, આ જ્યોતિષના 8 અંગની એક પ્રોડક્ટ છે, રાઈટ. એ દરેક વસ્તુમાં જાણી શકાય છે, ખાલી મેચ નહીં. આવનારા સમયની અંદર જેમ સત્તાનું જાણી શકાય છે તેમ સ્પોર્ટ્સનું પણ જાણી શકાય છે. જેમ સ્પોર્ટ્સનું જાણી શકાય છે એમ ભારતના આવનારા કોઈ પણ પોલિટિક્સનું અને પોલિટિશિયન્સનું પણ જાણી શકાય છે. તો આવનારા કોઈ બી લો પાસ થવાના હોય એ બી પ્રશ્ન કોની દ્વારા જાણી શકાય છે કે આ પાસ થશે, નહીં થાય, કેવું રહેશે, કઈ રીતનું રહેશે વગેરે. તો એ બધી વસ્તુઓ પાર્ટ છે, પણ એ વસ્તુ આપણે પછી ક્યારેક પર્સનલી નિરાંતે તમને કહીશ. 2025માં કોઈ એવા મોટા ચેન્જીસ લાગે છે મુંડન શાસ્ત્ર અનુસાર કે એક બે વસ્તુ આ વિષયમાં કંઈક બહુ મોટા ચેન્જીસ કદાચ જોવા મળી શકે? મોટા ચેન્જીસમાં છે ને એટલું ખરી કે ઓગસ્ટ સપ્ટેમ્બર આસપાસ ભારતને કહે ને કે
ઘણા સમયથી જે વસ્તુ બંધન કરતા બની હોય, કે જે ઘણા સમયથી ભારત કે ભારતની સત્તા કે ભારતના નાગરિકો જેને હટાવવાનો કે જેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, લાઈક અ રામ મંદિર. ઓકે, તો આવી કોઈ વસ્તુ આ દિવાળીના સમય આસપાસ, ઓગસ્ટ સપ્ટેમ્બર આસપાસ બનવા જશે અને જે ભારતના માટે પોઝિટિવ સાબિત થશે. એક મોટું બેરિકેડ હટશે. લાઈક ચલો સરસ, તમે હિન્ટમાં ઘણું કીધું, ઘણું બધું આપી દીધું. આપણી ઓડિયન્સ સમજદાર છે ડેફિનેટલી. હવે છે ને આપણે થોડાક ડિટેલમાં જવું છે, અને આ બી પ્રશ્નો બહુ આવેલા છે કે ગર્ભ સંસ્કાર, જે 16 સંસ્કારમાંનું એક સંસ્કાર છે, અત્યારેનું ચલણ વધ્યું છે. અને અત્યારે માતા પિતા પહેલે પણ એવા જાગૃત હતા, પણ અત્યારે એ શિક્ષણના કારણોસર અત્યારે થોડું એની પર વધારે સભાનતાથી કામ કરે છે કે બાળકો ગર્ભમાં હોય ત્યારે જ એ ગર્ભ સંસ્કાર દ્વારા એમને સંસ્કારિત કરી શકાય. તો શું ગર્ભ સંસ્કાર કેટલું જરૂરી છે, કઈ રીતના કામ કરે છે? કેમ કે આના નામે આજકાલ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ગર્ભ સંસ્કાર માટે. વોટ ઇઝ એકચ્યુઅલ ગર્ભ સંસ્કાર અને એ કેટલું ફાયદાકારક છે, આના વિશે થોડી વાત કરો. ચોક્કસ. 16 સંસ્કાર છે ને ભારતની એક અદ્ભુત પરંપરા અને એક અમૂલ્ય વારસો રહ્યો છે, જે હાલ લુપ્તપ્રાય થઈ ગયો છે, પણ આપણે એને રિવાઇવ કરી શકાય. દેખો, 16 સંસ્કારનો પહેલો સંસ્કાર જ ગર્ભાધાન સંસ્કાર છે. પણ ગર્ભાધાન સંસ્કાર, હું આ બહુ ઊંડાણવાળી વાત કરી રહ્યો છું કે ગર્ભાધાન સંસ્કારને પણ જ્યારે તમારે સાર્થક બનાવવો હોય ને, ત્યારે પતિ પત્નીના જીવનના વિવાહ સંસ્કારની પણ બહુ મોટી અસર પડતી હોય છે, કે ક્યારે વિવાહ કરે છે, કોણ વિવાહ કરે છે અને કઈ રીતના એમનું જીવન પસાર કરે છે. વિવાહ સંસ્કાર પણ 16 સંસ્કારોનો એક સંસ્કાર જ છે. જ્યારે એ પતિ પત્ની માતા પિતા બનવાની ખ્વાહિશ ધરાવતા હોય, જ્યારે એ માટેના એક સ્ટેપ અહેડ થતા હોય, તો એમની એ સંસ્કારિતતા પણ બાળકના ગર્ભ સંસ્કરણ ઉપર અસર કરતી હોય છે. આ વાક્યમાં ઘણી બધી ડેપ્થ છે જે સમજાઈ જાય, જેને હું થોડી હજી વિસ્તારપૂર્વક જણાવું. એક યોગ્ય ઉંમરે મેરેજ થવા, યોગ્ય પાત્ર સાથે મેરેજ થવા અને એના પછીની દિનચર્યા, જીવનચર્યા એક સંસ્કારિત અને યોગ્ય રૂપે નિભાવવી, એ પણ ગર્ભ સંસ્કારનો એક પહેલો સ્ટેપ છે. કે એના પછી જ્યારે બંનેના યોગો પ્રમાણે યોગ્ય સમયે જ્યારે બાળકને કન્સીવ કરવાનો સમય આવે, ત્યારે ગર્ભ સંસ્કરણ ક્યાં સુધી છે અનુજભાઈ, કે કયા સમયે, કયા નક્ષત્રમાં, કેટલા વાગ્યા આસપાસ અને કયા ભાવો સાથે તમારે કન્સીવ કરવું, એટલા સુધીનું ગર્ભાધાન સંસ્કારના નિયમો છે. કે જ્યારે બંનેની કુંડલી પ્રમાણે યથાયોગ્ય સમય હોય, એટલે બને કે મ્યુચ્યુઅલ યોગો બંનેના પોઝિટિવ આવતા હોય, ત્યારે પ્રોપર એમના ડેટ્સ અને સમય જ્યારે પસાર થતો હોય, ત્યારે આટલા તિથિ અને નક્ષત્રોને છોડીને આ દિવસે, આ સમયમાં ગર્ભાધાન કરવું. અને એની પહેલાંની પણ ભૂમિકા છે કે એના આટલા પહેલા દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, આ વાપરવું, આ પહેરવું, આ ધ્યાન રાખવું વગેરે. એ બધું કર્યા પછી ગર્ભાધાન સંસ્કાર થાય. એટલે જ્યારે બાળક રહે, જ્યારે સંતાન રહે, કન્સીવ થાય, એના પછીથી ગર્ભાધાન સંસ્કાર ચાલુ થાય છે એવી વાત નથી. આ ફ્રોમ ધ ફર્સ્ટ ડે છે. વિવાહ સંસ્કાર, એના પછીની જીવનચર્યા, દિનચર્યા અને પ્રોપર મુહૂર્તે, પ્રોપર પદ્ધતિથી સંસ્કારિત થવું. હું એક બહુ નગ્ન સત્ય કહું ને, હાલ કદાચ આ પોડકાસ્ટ ઉપર કહેવાય કે ન કહેવાય ખ્યાલ નથી મને, પણ હાલ ઘણા બધા એવા કપલ્સને ગર્ભાધાન સંસ્કાર હોય છે કે આવી રીતના એ ખબર જ નથી હોતી. અને ઘણી વખત એ લોકોને આ વસ્તુ કહેવાય ને કે બાળક રહી જવું પણ એક રમતની વાત થઈ ગઈ છે. એકચ્યુઅલી આ વસ્તુની સભાનતા, આ વસ્તુની કોઈ જાતની સાક્ષરતા નથી હોતી. આ બહુ મોટી ભૂલ છે. પોતે તો ભૂલ કરે જ છે, સમજો, એમના ફ્યુચર સાથે, એમના શરીર સાથે, પરંતુ આવનારા બાળકના ભવિષ્યને પણ જોખમમાં મૂકે છે. આજે કહેવાય ને કે જીજાબાઈએ શિવાજીને જન્મ આપ્યો, તો એની પાછળ આ ગર્ભાધાન સંસ્કાર બહુ મોટો ભાગ ભજવે છે. આપને ખ્યાલ છે કદાચ એ નિયમ કે એ વાર્તા આપણે સાંભળી હશે કે જ્યારે જીજાબાઈ બહાર ગયા ત્યારે એમના દીકરાને ત્યાં જે ધાવ માતા હોય એમણે ધવડાઈ, તો આઈને તરત જ એને વોમિટ કરાવડાવી દીધી. કે કદાચ એના દૂધના કારણે એની અંદર કોઈ પણ જાતની શૂરવીરતામાં ખામી આવશે, કે કોઈ બી જાતની એની અંદર શૂરવીરતાની અંદર ખામી આવી જશે તો શું કરશું? જી, આટલા સુધીનું સંસ્કરણ નું જાળવણી થતી હોય છે, સચવાતું હોય છે. એટલે ફરીથી ટોપિક ઉપર આવીએ તો એ ગર્ભાધાન કન્સીવ થયા પછી 9 મહિનાની આખી એક અલગ જ જીવન છે, એક અલગ કહે ને કે એક પુનર્જન્મ છે. જ્યારે એમને શું વાંચવું, શું પહેરવું, શું વાપરવું, શું દેખવું, શું ગણવું, એ દરેકના નિયમો છે. અને ઇન બિટવીન
5મા મહિને 4થા મહિને પુંસવન સંસ્કાર પણ હોય છે જી કે જો પુત્ર રત્નની પ્રાપ્તિ જોઈતી હોય તો આ મંત્ર યંત્ર દ્વારા કે આ ઉપચાર દ્વારા થઈ શકે, પુત્રી રત્નની જોઈતી હોય તો આ રીતના થઈ શકે, ટ્વિન્સ જોઈતો તો આવી રીતના થઈ શકે. આ બધા સંસ્કારો છે. ત્યારબાદ જેવા 9 મહિના પૂર્ણ થાય તો કયા સમયે જન્મ કરાવવો, કઈ રીતના નોર્મલ ડિલિવરી કરાવી, જન્મ સંસ્કાર થઈ જાય પછી શું સાચવવું, કુંડલી બને, શું નામ રાખવું, ત્યાં નામકરણ સંસ્કાર આવે. પછી એની પહેલાં આવે જન્મ સંસ્કાર, પછી છઠ્ઠીનો સંસ્કાર આવે, પછી જનોઈનો આવે છે, નામનો આવે, પછી વિદ્યાભ્યાસ કરાવવાનો આવે, કર્ણવેધનો આવે. એટલે આ 16 સંસ્કાર એક લાઇન ટુ લાઇન ચાલતી પ્રોસેસ છે. પણ મુખ્ય જે આપે કીધું ગર્ભાધાન સંસ્કાર એ આજના સમયમાં બહુ મોટો ટ્રેન્ડ થઈ ગયો છે. અને હાલ તો જન્મ સંસ્કાર બી બહુ મોટો ટ્રેન્ડ થઈ ગયો છે. અમારી પાસે દરરોજના એવા 2-4 કેસ આવે કે અમને સી સેક્શન કીધું છે ડૉક્ટરે અને આ ડ્યુ ડેટ્સ છે, એવો જોરદાર સમય આપો કે જે સમય રાજયોગ બનતા હોય અને બાળકનો જન્મ થાય. અમે બી ઇન્સિસ્ટ કરતા હોય કે હા, જો તમને સી સેક્શન કીધું હોય તો આપણે એવી રીતનો સરસ દિવસ અને સમય કાઢી શકીએ કે જે સમય જન્મ થાય તો બાય ડિફોલ્ટ રાજયોગ મળે. પણ જો આવનારું સંતાન એ ભાગ્ય લઈને આવ્યું હોય તો જ એ ફળ અને સમયની પ્રાપ્તિ કરી શકે અને એને કુંડલી મળે. હવે આના ઉપર એક પ્રશ્ન આવ્યો મને કે સી સેક્શન અને નોર્મલ ડિલિવરી આ જે 2 ઓપ્શન હોય છે, હવે માની લો કે બાળક સી સેક્શનમાં જન્મે છે, સિઝેરિયનથી બાળક આવે છે અને ભલે એ સમય આવે છે, તો શું એની કુંડલીથી આવનારા ગ્રહોની અસર બદલાઈ જતી હોય છે અને નોર્મલ ડિલિવરીથી આવનાર બાળકના ગ્રહોની અસર બદલાઈ જતી હોય છે? ના, ચોક્કસપણે નહીં. નિયમ શું છે કે જ્યારે બાળકનો પહેલો શ્વાસોશ્વાસ આ ધરતી ઉપર પડે એ સમય એનો જન્મ કહેવાય. એમાં બી ઘણા બધા ભેદ માંગા છે. કોઈ કહે છે જ્યારે નાળ કપાય ત્યારે, કોઈ કહે છે બહાર નીકળે ત્યારે, કે પહેલું રુદન સંભળાય ત્યારે. પણ વ્યવહારિક એવું દેખવા મળે છે કે જ્યારે એનો પહેલો શ્વાસોશ્વાસ આ ધરતી ઉપર થાય એ સમય કહેવાય. એ ભલે સી સેક્શનથી આવ્યો હોય, નોર્મલ ડિલિવરીથી આવ્યો હોય, કે ઇવન હું એટલા સુધી કહું છું કે આઈવીએફથી કે આઈયુઆઈથી જન્મેલું બાળક ભલે કેમ ના આવ્યું હોય, પણ જ્યારે આ ધરતી પર પહેલો શ્વાસોશ્વાસ લે એનો જન્મ કહેવાય. અને એ સમયની જે જન્મ કુંડલી બને એનું ફળ એને આજીવન મળવાનું છે. બહુ સરસ વાત કરી, કારણ કે આ લોકોના મનમાં ખરેખરમાં આજે ચાલતા મુદ્દાઓ છે, એ લોકો ચર્ચાઓ કરે છે, ચોક્કસપણે પ્રશ્નના યોગ્ય જવાબો મળતા નથી હોતા. ચોક્કસપણે આ 16 સંસ્કાર તે ગર્ભાધાન થઈ ગયું, આ જન્મ થઈ ગયું, જેમ આપણે કર્ણવેદ વાત કરી તેમ વિવાહ સંસ્કાર છે, એવી રીતે અંત્યેષ્ટિ સંસ્કાર પણ છે. જ્યારે મૃત્યુ થાય, દેખો સૌથી પહેલું સમાધિ મરણ હોવું બહુ જરૂરી છે. જીવનનું લક્ષ્ય જે છે કે શાંતિ, કારણ કે કફનને ક્યારે જેવ નથી હોતી. પણ એ સમાધિ મરણ થયા પછી જો એ પંચક જેવા નક્ષત્રોમાં મરણ થતું હોય તો ભેગા 5 પૂતળા બાળવાનું વિધાન છે. એ હાલ ડાઘિયાઓને ખબર હોય છે, આપણા જેવા સામાન્ય વ્યક્તિઓને નથી ખબર હોતી. એ 5 પૂતળા જો સ્પેસિફિક પંચક નક્ષત્રોમાં મરણ થયું હોય, કોઈ બી સંત હોય કે કોઈ બી સામાન્ય વ્યક્તિ હોય, અને 5 પૂતળા ન બાળો તો ડેફિનેટલી એના પછી ક્રમશઃ 4 કે 5 વ્યક્તિનું મોત થતું હોય છે. આ બહુ સત્યતા છે અને અનુભવે છે લોકો. અચ્છા, હવે માની લો કે કોઈકનું, આ બી એક બહુ સરસ પ્રશ્ન તમે કીધો કે કોઈકનું પંચકમાં મૃત્યુ થયું છે, હવે 5 પૂતળા બાળવા કઈ રીતના ખબર જ નથી. હા, હવે એ કદાચ એ કહી શકો કે આ રીતની એની ચોક્કસ. એમાં છે ને ડાબનું ઘાસ હોય, એ ઘાસના પૂતળા બનાવવાના હોય અને ભેગા એના સાથે પાત્રા એટલે મીન્સ વાસણ વગેરે રાખવાના હોય જે ક્ષત થયેલા હોય એવા, અને એની ભેગા પાછળ નોર્થ વેસ્ટમાં કે સાઉથ ઈસ્ટમાં મૂકીને એની સાથે જ એ શરીર સાથે જ એને દહન કરી દેવાના હોય છે. એકદમ સામાન્ય પ્રોસેસ છે, પણ યાદ કરીને કરવાના હોય છે. ઓકે. અને આના સિવાય બીજી કોઈ વસ્તુ? 16 સંસ્કાર તો કેવું છે કે જીવનની અંદર અપનાવાતી વસ્તુ છે, એટલે એ ગર્ભથી લઈને અંત્યેષ્ટિ સુધી લાગુ પડે છે. પણ આપણે દરેક સંસ્કારને અલગ રીતના વેટેજ આપ્યું. આપણા પોડકાસ્ટમાં આગળ નામકરણ અને કર્ણવેદને આપ્યું, આ વખતે ગર્ભાધાન, જન્મ અને અંત્યેષ્ટિને આપ્યું. એમ વિવાહ સંસ્કાર છે, રાઈટ, એ પણ એક બહુ અગત્યનો સંસ્કાર છે. વિદ્યારંભ સંસ્કાર છે, સંન્યાસ લે તો એ દીક્ષા અને પ્રવજ્ઞાનો સંસ્કાર છે. તો આ પણ જીવનના સાથે જોડાયેલા જ અંગો છે, તો એને બી કઈ રીતના બેસ્ટ કરી શકો. એ રીતે વિવાહ સંસ્કાર તો આજે કોઈ ટાઈમ ટુ ટાઈમ મેરેજ નથી કરતું, બધા મધ્યરાત્રિએ મેરેજ કરવા જોઈએ છે. મુહૂર્ત આપેલું મુહૂર્ત મિસ કરી દે મેરેજ કરવામાં, અથવા તો પછી મેરેજ એટલે આપને ખ્યાલ છે જે કહેવાય ને એ જે સપ્તપદી મેરેજ એટલે સપ્તપદીનું મુહૂર્ત છે. હાથ મેળાપક સપ્તપદીનું મુહૂર્ત છે. તો સપ્તપદીનું મુહૂર્ત હોય છે, જે પ્રવજ્યા છે. તો પ્રવજ્યાની અંદર તમને કોઈ ઓઘો આપે અથવા તો એવું કોઈ ઉપકરણ આપે એનું મુહૂર્ત નથી. જે લોચ થાય, તમારું કેશ લૂંચન થાય એનું મુહૂર્ત છે. તો આ બધા એક સંસ્કારો છે કે જે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલા હોય. જે રીતે વિદ્યારંભ સંસ્કાર છે કે પહેલું ભણવા જવું, તો ભણવા જાય ત્યારે એના કાનમાં પહેલાં ઐમ
એ બીજ મંત્ર 5 વખત કે 27 વખત બોલે, પછી એનો વિદ્યારંભ શરૂ થાય. પહેલું હાથમાં એના હાથે ઓમ લખાવે, પછી એની વિદ્યારંભ શરૂ થાય. ગુરુનું, જ્ઞાનના સાધનોનું પૂજન કરે. પછી એના જીવનની જે પહેલી બારાખડી માંડે ત્યારે બી વિદ્યારંભ સંસ્કારના સારા મુહૂર્તે ભણવાનું શરૂ કરે, તો એ સાંગોપાંગ બધું અધ્યયન કરી શકે. એટલે આ બધા વસ્તુ જીવનમાં અપનાવવા જેવી છે. અપનાવી પડે, ચોક્કસપણે. આની ઉપર છે ને એક બીજા 2-4 પ્રશ્નો મારા મગજમાં આવી ચોક્કસ. રહ્યા છે. હા. અત્યારે એવું છે ને કે લોકો વૃદ્ધો જીવતચર્યા બહુ કરવા લાગ્યા છે. જીવતચર્યા એટલે મૃત્યુ પહેલા જે મૃત્યુ પછી થતી જે બારમાની હા. પ્રક્રિયા Okay, right. વખતે જે જમણવાર ને જે થતું હોય છે એ બધું પહેલા કરાવી દેતા એમના જે જ્યારે જીવતા હોય એ સમય. આ કરાવવું કેટલું યોગ્ય છે ને અયોગ્ય છે? એને છે ને શાસ્ત્રમાં નિર્યામણા કીધા છે. જી. શાસ્ત્ર ભાષામાં નિર્યામણા કહેવાય કે જ્યારે વ્યક્તિને ડગમગું લાગતું હોય કે હવે જીવન મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે જીવનના કરેલા જેટલા પણ પાપો હોય એની આલોચના કરી લઈએ, એની ક્ષમા કરી લઈએ અને પુણ્ય ઉપાર્જન માટે, કારણ કે આપણું શાસ્ત્ર, આપણો સિદ્ધાંત, આપણો દેશ પરભવ માનવાવાળો છે કે પૂર્વજન્મ પણ છે ને પરભવ પણ છે. એટલે એ જે જીવિત ક્રિયા કરાવે કે જે નિર્યામણા કરાવે એના દ્વારા પાપો ધોઈને પુણ્ય ઉપાર્જન કરે કે જેથી આવનારો ભાવ સુધરે, સમાધિ મરણ થાય, દુવાઓ મળે, જેથી જેટલું કંઈક બાકીનું જીવન છે એ તપ આરાધના દ્વારા પસાર થાય. તો એક યોગ્ય પ્રક્રિયા છે, ચોક્કસપણે કરાવી શકાય. અને ઘણા બધા મનમાં પ્રશ્નો છે કે કરાયા પછી નસીબ જોગે જીવન જીવી ગયા તો પણ કોઈ દોષ નથી. પણ આ એક જ્યારે તમને ટેન્ટેટિવ કેસ લાગતો હોય ત્યારે આ વસ્તુ કરાવી યોગ્ય છે. ઘણા ખરા કેસમાં એવું પણ મેં જોયું છે પર્સનલી કે ખબર છે કે પાછળ જે જનરેશન છે એટલી એમનામાં એટલી પોટેન્શિયલ ના લાગતું હોય કે લોકો અમારા મર્યા પછી અમારા માટેની ક્રિયાઓ બધી કરશે, એટલે ચિંતામાં જ પોતે કરાવતા હોય પૂરા છે. કરાવી લેતા હોય છે ડેફિનેટલી. પણ આ સિવાય હવે છે ને હવે થોડોક વિષય બદલીએ, કારણ કે 16 સંસ્કારની એક મારે જે ગર્ભ સંસ્કારની વાત જાણવી હતી. મારી તો ઈચ્છા છે કે 16 સંસ્કાર ઉપર એક સ્પેસિફિક પોડકાસ્ટ થાય જેની અંદર આપણે બધી 16 સંસ્કારની ડિટેલમાં વાત કરીએ. ચોક્કસપણે કરીશું. પણ અત્યારે ખાલી આટલું રાખીએ. અત્યારે હસ્તરેખા ઉપર થોડું જાણવું છે, કારણ કે આ બધા પ્રશ્નો છે ને લોકોને આવેલા પ્રશ્નો છે કે હસ્તરેખા સમય અનુસાર થોડી ઘણી બદલાતી હોય છે એવું લોકોનું માનવું છે, અને એનાથી શું ભાગ્યમાં પરિવર્તન આવે છે કે એવું જ રહેતું હોય છે? ચોક્કસપણે કેવું છે, હસ્તરેખાની અંદર 16 કે 18 વર્ષ સુધી હાથની રેખાઓ વ્યક્તિના શારીરિક ગ્રોથ પ્રમાણે બદલાતી હોય છે, એની સાઇઝ, એની હાઇટ, વિડ્થ, લેન્થ વગેરે. તો એ જેમ જેમ રેખા બદલાય એમ જીવનના અલગ અલગ પરિબળો બદલાતા હોય છે. એકદમ સિમ્પલ છે કે જેમ કુંડલીના આધારે જેમ ગ્રહોની દશાઓ પરિવર્તન પામે અને ફળ અલગ અલગ મળે, જન્મ જેવું ફળ હોય એવું જ આ જીવન મળે એવું નિયમ નથી હોતો. એવી રીતના હસ્તરેખામાં પણ જે હસ્તરેખા બની હોય જેમ એની અંદર વ્યવહારિક સુધારાઓ આવે એમ જીવનની અંદર પણ એ સુધારાઓ મળતા દેખાતા હોય છે. એટલે આ બદલાય અને ફળ મળે એ વસ્તુ 1+1 2 જેવું છે, એ ચોક્કસ છે. અને ઘણી બધી વખત તો તમને આમ રીતસર દેખાય કે તમારી આ રેખા નવી બની, આ હતી નહીં, અથવા તો આ તલ કે લાખું નવું આવ્યું, આ હતું નહીં. તો એ એક પ્રકારનું સાઇન છે, એક પ્રકારનું ઇન્ડિકેશન છે કે તમારા જીવનમાં શુભ કે અશુભ જે ફળ મળવાનું હશે એ દર્શાવે છે. ઓકે. એક પ્રશ્ન એવો પણ છે કે કોઈની જન્મકુંડલી જ નથી, હા, તો કઈ રીતના જન્મકુંડલી બનાવી શકાય? બીજો પ્રશ્ન ઘણાનો એવો કે બીજી બધી ડિટેલ તો છે, જન્મ તારીખ છે, સ્થળ છે, પણ જન્મ સમય અમારી જોડે એક્યુરેટ નથી, તો અમે જન્મકુંડલી કઈ રીતના બનાવી શકીએ અને અમારી ઉપર કઈ રીતના પ્રિડિક્શન થઈ શકે? દેખો આમાં 2-3 મેથડ ઉપર વિચારી શકાય. એક તો છે ને હસ્તરેખા દ્વારા પણ ઘણું બધું પ્રિડિક્શન થઈ શકતું હોય છે. તો એટલે મીન્સ એનાથી તારીખ મળી જતી હોય છે, અંદાજિત ઘણીવાર સમય પણ મળી જતો હોય છે જો એને એવા જાણકાર હોય તો. બાકી હસ્તરેખા દ્વારા ઉચ્ચક ઘણું બધું પ્રિડિક્શન થઈ શકતું હોય છે. ચલો આ પોઈન્ટને સાઈડ કરીએ. એ સિવાય જેની પાસે સમજો કોઈ ડિટેલ્સ નથી, તો એના માટે પ્રશ્ન કુંડલી ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન એવર. કે એને જે પણ કોઈ પ્રશ્ન છે, 1 કે 2 પ્રશ્નો માટેની પ્રશ્ન કુંડલી તૈયાર કરીએ. એટલે એ પ્રશ્ન પૂછે એ મિનિટની પ્રશ્ન કુંડલી અને ગ્રહ વ્યવસ્થા તૈયાર કરીએ અને એના પ્રશ્નનું એટલું જ સચોટ અને સરસ સોલ્યુશન મળી જાય. એક આ છે. સેકન્ડ પોઈન્ટ કે જો એની પાસે પ્રોપર ડિટેલ્સ નથી પણ અંદાજિત સમય છે, તો આપણી પાસે રિવર્સ થેરાપી પણ છે. કે આજે મને અનુજભાઈ મળ્યા, મને અનુજભાઈની આખી ડિટેલ્સ નથી મળી, બરાબર, કે ભાઈ એક્સ તારીખનો જન્મ છે, એક્સ પ્લેસ છે, ટાઈમ પણ એક્સ છે, પણ આ સાંજના 5:15 હતો કે સાંજના 5:45 હતો એ અંદાજો નથી, સાંજના સંધ્યા સમય જન્મ હતો એમ વડવાએ કીધું. તો અમે રિવર્સ થેરાપી કરીએ કે અનુજભાઈનું શરીર કેવું છે, અનુજભાઈ કયા ફિલ્ડમાં છે, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, કરિયર કેવું છે, હેલ્થ વેલ્થ કેવી છે, તો એ પ્રમાણે કયા સમયે આ બધી લગ્ન નવંશ પ્રમાણે ગ્રહ વ્યવસ્થા બને છે, તો એ અંદાજિત સમય વ્યક્તિનો હશે. એટલે રિવર્સ થેરાપીથી પણ જઈ શકે છે.
ઇઝ ઇક્વલ ટુ 2 મેથડ આવી. એક પ્રશ્ન કુંડલી દ્વારા બેનું સચોટ સોલ્યુશન મળી શકે, અને જો ટેન્ટેટિવ પીરિયડ્સ હોય તો તમે રિવર્સ થેરાપીથી પણ એના નામ તારીખ સમયસર જાણી શકો છો. અચ્છા, હવે આની સાથે છે ને બીજા 1-2 પ્રશ્ન એવા આવે છે કે ઘણા ખરા લોકોને એક બહુ સળગતો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે ઘણા સમયથી અલગ અલગ જ્યોતિષોને બતાવ્યું છે, એમના બધા દ્વારા અલગ અલગ પ્રકારના તારણો અમને મળતા હોય છે, પણ ઘણી વખત એવું બને કે કોઈ જ્યોતિષ કે કોઈ જાણકાર કોઈ ઉપચાર આપે કે કોઈ ઉપાય આપે તો એક્યુરેટલી વર્ક નથી કરતો હોતો. તો ખરી વખતે જ્યોતિષને ખોટો ઠરાવવામાં આવતો, પણ ઘણી વખત કારણ એ પણ નથી હોતા. તો એવા કયા કારણો હોય છે કે જ્યારે કોઈ ઉપાય કે કોઈ રેમેડી કરવામાં આવે જે વર્ક નથી કરતી હોતી, એની પાછળના કારણો શું હોઈ શકે? સૌથી મુખ્ય પોઈન્ટ તો એ છે કે જ્યોતિષ દેખાવાળા વ્યક્તિને એનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, અને જે દેખાડી રહ્યો છે એ જાતક એને જ્યોતિષ ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. આ તો બેના મુખ્ય પાયા છે, સિદ્ધાંત છે. ચલો, આ તો એક ફિલોસોફીની વાત થઈ. પણ આ વસ્તુમાં કેવું છે, જે આપણે આગળ ચર્ચા કરી હતી પોડકાસ્ટ ઉપર, હું એને આજે થોડી વિસ્તૃત જણાવું. કોઈ બી કર્મો કે કોઈ પણ વસ્તુ છે ને, એ 2 પ્રકારના હોય છે. એક સમજવા જેવી વસ્તુ છે. એક હોય છે નિકાચિત અને એક હોય છે અનિકાચિત. જે નિકાચિત હોય છે એ ક્યારે પણ ચેન્જ નથી કરી શકાતા. એ ખાલી અમારે પ્રિડિક્ટ કરવાનો હોય, ફળાદેશ કરવાનો કે આ વસ્તુ આમ છે, તમે આનાથી યોગ્ય અંશે સાચવજો, અને કદાચ એ ફેસ કરવાનો આવે તો તમે સમાધિ રાખજો, સરસ પસાર કરજો, હેડેક નહીં કરતા. આ વસ્તુ જ્યારે બીજા શું કરે છે કે શું કરતા હોય કે એ વસ્તુનો જશ લેવા માટે કરીને, અથવા તો એ વસ્તુમાં વ્યક્તિને આશ્વાસન આપવા માટે કરીને કે આ વસ્તુ પણ તમારે દૂર કરી દઈશું, આ વસ્તુ પણ દૂર થઈ જશે. જ્યારે એ વ્યક્તિ એવું કહે કે જ્યારે એના નિકાચિત કર્મો હોય, અથવા તો એ વસ્તુનો યોગ્ય સમય ના હોય. જેવી રીતે આપણે મને પૂછ્યું કે મારે ઘરના યોગ ક્યારે છે. હવે મને ખબર હોય કે આપના ઘરના યોગ આ દિવાળી 2025 પછી છે, પણ આપની જે ઇન્ટેન્સિટી અને જે આમ ઉત્સાહ છે દેખીને હું કહું, અનુજભાઈ કોઈ ચિંતા નથી, તમારે જૂન મહિના પછી યોગો છે, તમે મને જુલાઈથી કોસવાનું ચાલુ કરી દેશો. મેં કર્યું શું, તમારું ઉત્સાહ દેખીને મેં મારા પ્રિડિક્શનને ટ્વિસ્ટ આપી દીધું. જબકી કહેવાનું છે કે ભાઈ દિવાળી સુધી તમે પ્લેટફોર્મ તૈયાર કરો, દિવાળી પછી તમારા યોગો છે, તો એ વસ્તુ સાનુરૂપ બનશે. સમજ્યા પોઈન્ટ શું છે? તકલીફ 2 જગ્યાએ થાય. એક, સમય કરતાં પહેલાં અથવા તો સમય કરતાં પછી, અને હેસિયત કરતાં વધારે કે હેસિયત કરતાં ઓછું જ્યારે પ્રિડિક્શન આપવામાં આવે ત્યારે તકલીફ થાય છે. અને સેકન્ડ પોઈન્ટ, જ્યારે નિકાચિત વસ્તુ હોય, મીન્સ જ્યારે એ વસ્તુ ચેન્જ ન થઈ શકતી હોય, જેની તીવ્રતા વધતી ઘટતી ન શકતી હોય, ત્યારે એ વસ્તુને કહે કે આપણે આને આમ કરી દઈશું, તેમ કરી દઈશું, તો એ વસ્તુ તદ્દનપણે ખોટી છે. જ્યારે અનિકાચિત કર્મ હોય કે જ્યારે એ કુંડલીના આધારે ખબર પડી જાય કે આ નિકાચિત છે, કે મીન્સ આનું ફળ ઘટી શકે એમ, અને અનિકાચિત એ બી ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ ચેન્જ થઈ શકે એમ. જો ઉદાહરણ તરીકે કોઈના મેરેજ માટેનું, ભાઈ મેરેજના યોગો છે એ 28-29 વર્ષની ઉંમર થઈ ગઈ, ખેંચાઈ રહ્યા છે, કુંડલી પ્રમાણે દેખીએ કે ભાઈ ઓકે, નિકાચિત હોય તો અર્થ શું કે ભાઈ યોગો મૃત અવસ્થાના છે, આ ભાઈ આ જીવન પોપટલાલ જ રહેવાના છે. પણ જો ખબર પડે કે ભાઈ આ અનિકાચિત છે, તો અમે શું કહીએ કે એક કામ કરો, તમે આ મંત્ર યંત્રની રેમેડી કરો, આ વિધિ કરાવો, કે આ કરો કે તે કરો, કે મંગળનું આ કરો, વોટ્સો એવર, ફળાદેશ આપીએ અને કંઈક આટલો સમય જે છે કુંડલી પ્રમાણે, મહાદશા પ્રમાણે એટલો સમય પસાર કરો, તમારું કામ થઈ જ જશે. અને થયું છે લોકોનું. કારણ કે ખબર પડે જો અનિકાચિત છે તો આ વસ્તુ આજે નહીં તો કાલે ફળવાની છે. તો ક્યારે ફળવાની છે, કઈ રીતના ફળવાની છે, કેવું પાત્રમાળું છે, તમે કહી દો તો તમારું બધું સમીકરણ પડી જશે. તમારા 2-4 રિઝલ્ટ તો મેં જ જોયેલા છે. ઓકે, મારા જ લોકોમાંથી આપણે જે કન્સલ્ટિંગ થયું તેમના જબરજસ્ત બહુ ચમત્કારિક રિઝલ્ટ હતા. થેન્ક યુ, ગ્રેટ. એટલે એ તમારું કામ કેવું છે અને જ્ઞાન કેવું છે તો હું તો બહુ વ્યક્તિગત રીતે જાણું છું. અને એ દેખાય છે કે અત્યારે દેશ દુનિયામાં ડંકા વાગવા લાગ્યા છે વિશ્વભાઈના. અને ગૌરવ થાય, ખરેખરમાં ગૌરવ એ વાતનું થાય કે આપણી જે સંસ્કૃતિ ને શાસ્ત્ર છે એની વેલ્યુ એકચ્યુઅલી છે જો વ્યક્તિ એનો ગ્રહણ કરી અને લોકો સુધી લઈ જાય તો આખી દુનિયામાં કદાચ ભારતનું નામ થઈ શકે, વિશ્વગુરુના લેવલ ઉપર ભારત જઈ શકે. એટલું શાસ્ત્ર ને એટલું જ્ઞાન ભારત દેશમાં આજે પણ છે. આપણે જ્યોતિષ ઉપર પાછા વળીએ. ઘણા બધા પ્રશ્નોના તમે અત્યાર સુધીમાં મને જવાબ આપ્યા છે, પણ હવે મારી ઈચ્છા એવી છે કે હવે આપણા પોડકાસ્ટ જે થાય ને આગામી, એ બધા એવા થવા જોઈએ કે એ પોડકાસ્ટની અંદર આપણે ડિટેલિંગમાં કોઈક વિષયને વાત કરીએ. ઘણા લોકોની ફરિયાદ એવી રહી છે કે કમેન્ટ એવી રહી છે કે તમે કોઈક વિષય પકડીને ડિટેલમાં વાત કરો. એ ન કરવાનું કારણ પણ આપણું એવું હોય છે કે તમને બધું કદાચ ન પીરસી શકાય એક પોડકાસ્ટની અંદર, ટેકનિકલ થઈ જાય ને ટેકનિકલ કદાચ એટલું ન સમજી શકાય. એના માટે થઈને જે જનરલાઇઝ છે, જેથી કરીને લોકો તમે વધારે સમજી શકો, એના માટે થઈને આપણે કરતા હોઈએ છીએ. પણ હવે એવો પ્રયત્ન કરીશું કે લોકોને થોડુંક ઇન ડેપ્થ આપણે વધારે કહી શકીએ. વિશ્વભાઈ અમેરિકા જાય છે અને અમારી શુભેચ્છા છે. અને
પાછા આવો એટલે ફરી એક મજાનો પોડકાસ્ટ કરવો છે, જર્ની કેવી રહી એના માટેનો. એટલે આશા રાખીએ કે તમે જેવા પાછા આવો તરત આપણે ફરી મજાનો પોડકાસ્ટ કરીને ઘણી બધી વાતો કરીએ. આગામી પણ એવા વિષયો છે કે જે તમારી સાથે હજી ચર્ચા કરવી છે. તમારી જોડે પોડકાસ્ટ થાય એટલે પ્રશ્નો વધવા લાગે છે વધવા મારા. લાગે છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ઘણી બધી વાતો કરવાના છે. થેન્ક યુ સો મચ. ડેફિનેટલી, એની ટાઈમ. થેન્ક યુ.